સુરતના નાનપુરા સ્થિત રંગભવનમાં માઇક્રોસ્કોપ નામના પુસ્તકનું ભવ્ય વિમોચન કરવામાં આવ્યું હતું। સંસ્કૃતિના ગૂઢ વિષયો સરળ ભાષામાં રજૂ કરતું આ પુસ્તક વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં પ્રબુદ્ધ લોકો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના જીવન ભારતી વિદ્યાલય નાનપુરા ખાતે આવેલા રંગભવનમાં ડોક્ટર ભાવેશ કાચા દ્વારા લખાયેલ માઇક્રોસ્કોપ પુસ્તકનું વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ડોક્ટર ભાવેશ કાચા વ્યવસાયે એમડી એનેસ્થેટિસ્ટ છે અને સુરતમાં પ્રેક્ટિસ કરે છે। કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે કાનજીભાઈ ભાલાળા, નિખિલભાઈ મદ્રાસી અને મહેશભાઈ રામાણી ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સુરતના 500 થી વધુ ડોક્ટરો, શિક્ષકો અને બુદ્ધિજીવી લોકોએ હાજરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મહેમાનો અને લેખક દ્વારા પુસ્તક અંગે પોતાના વિચારો રજૂ કરવામાં આવ્યા હતા। વક્તાઓએ જણાવ્યું હતું કે પુસ્તકમાં સંસ્કૃતિના ગૂઢ વિચારોને સરળ રીતે રજૂ કરવામાં આવ્યા છે, જે આજની પેઢી માટે માર્ગદર્શક બની શકે છે। લેખક ડોક્ટર ભાવેશ કાચાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આ પુસ્તક સમાજને વધુ સારી દિશામાં લઈ જવા માટેનો એક પ્રયત્ન છે। સાથે જ કાર્યક્રમ દરમિયાન સનાતન ચેલેન્જ નામની એક ખાસ ટેસ્ટ પણ રજૂ કરવામાં આવી હતી, જેને લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો હતો। વિમોચન દરમિયાન જ આશરે 925 જેટલા પુસ્તકોનું વેચાણ થયું હતું, જે પુસ્તક પ્રત્યે લોકોનો ઉત્સાહ દર્શાવે છે। આ પુસ્તક ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 ભાષામાં ઉપલબ્ધ છે। મારું નામ ડોક્ટર ભાવેશ કાચા છે। આજે અહીંયા પુસ્તક વિમોચન થયું છે, જે પુસ્તકનું નામ છે સંસ્કૃતિનું સૂક્ષ્મ દર્શન કરાવતો માઇક્રોસ્કોપ। એટલે ભારતીય સંસ્કૃતિ છે ઘણી જૂની છે, પરંતુ આપણા ઇતિહાસમાં યોગ્ય અભ્યાસક્રમ ન હોવાથી, ઇતિહાસનો અભ્યાસક્રમ ન હોવાથી અને કેટલીક બીજી સંસ્કૃતિના મિશ્રણના કારણે અત્યારના પ્રબુદ્ધ લોકો પણ યોગ્ય રીતે આપણી સંસ્કૃતિને સમજતા નથી। તેથી પ્રભાવી સંસ્કૃતિ હોવા છતાં પણ આપણને જે પરિણામો આપણા રાષ્ટ્રમાં દેખાવા જોઈએ એ દેખાતા નથી। તેથી આ જે પુસ્તક છે એ સંસ્કૃતિનું સૂક્ષ્મ દર્શન કરાવીને એની ઝીણી ઝીણી બાબતો જે છે એ બધી જ વૈજ્ઞાનિક તેમજ તાર્કિક રીતે એમને પ્રસ્તુત કરે છે, જેથી કરીને કોઈ પણ વ્યક્તિ એને સરળતાથી સમજી શકે અને પોતાના જીવનમાં ઉતારી શકે। અને આ દ્વારા આપણા રાષ્ટ્રનું જે પ્રબુદ્ધ ધન છે એ યોગ્ય વિચારો સમજીને યોગ્ય કાર્ય કરતું થાય અને રાષ્ટ્ર વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બને એ હેતુથી આ પુસ્તક લખાયું છે। અને એમને આવકાર આપવા માટે ઘણા બધા ખૂબ જ મોટી સંખ્યામાં પ્રબુદ્ધો હાજર રહ્યા છે અને લેખક તથા આ આખી ટીમનો એમણે ઉત્સાહ વધાર્યો છે। વિચાર કેવી રીતે હું જ્યારે ભણતો હતો અભ્યાસક્રમમાં મેં જોયું કે આપણા પૂરા એમડી ડોક્ટર થયો ત્યાં સુધીમાં આપણા અભ્યાસક્રમમાં કશે સંસ્કૃતિનું એટલું ડિટેલ અભ્યાસ કરવામાં આવ્યો નથી। તેથી દરેક ભણેલ ગણેલ યુવાનનું સંસ્કૃતિ પ્રત્યેનું જે જ્ઞાન છે એ ખૂબ જ લિમિટેડ રહે છે અને એના કારણે એમના કાર્યોમાં, એમના વિચારોમાં, એમના આચારમાં એ ખૂબ જ ઓછું દેખાય છે અને અન્ય સંસ્કૃતિનો પ્રભાવ એના પર વધુ પડી જાય છે। એટલે આપણે જોઈએ છીએ કે આપણું યુવાધન છે વેસ્ટર્ન કલ્ચર તરફ વધારે ખેંચાય છે, કારણ કે પોતાની સંસ્કૃતિનું યોગ્ય બૌદ્ધિક જ્ઞાન એમને હોતું નથી। તેથી મને ફીલ થયું, એટલા માટે મેં આ સંસ્કૃતિનો ડિટેલ અભ્યાસ કર્યો અને એને પુસ્તક સ્વરૂપે એટલા માટે પ્રસારિત કર્યું કે હવે જે આવનાર નવયુવાન છે એ બધા જ આનો અભ્યાસ કરી અને પોતાના જીવનમાં ઉતારીને પોતે તેમજ રાષ્ટ્રને સુખી, સમૃદ્ધ અને શક્તિશાળી બનાવી શકે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।